ઓલા દાદા ગયા છે ઓલી વાડીએ, ઈ મને કહીને ગયા હું આવું કે દહીં ભાંગી રાખજે, તે કુવાડી થી દહીં ભાંગું હરખા કટકા થાય ને. હે ઈ હું કરે? એ દહીં ભાંગું તમે તો કીધું તું. ઓય બાપા, અલા સાસ બનાવવાનું કીધું તું. સાસ બનાવવાનું તમે નહોતું કીધું, તમે એમ કીધું તું દહીં ભાંગી રાખજે. અલા સાસ બનાવીને એમાં દહીં ભાંગ્યું કહેવાય. તો પણ હરખું કહેતા હોય તો હું દરરોજ સાસ બનાવું છું, તમારે એમ કહેવાય ને સાસ બનાવી રાખજે. પણ તને એટલી ખબર ન પડે તમે સાસ બનાવવાનું કીધું હોય. જો બોલો, તમે હરખું કહેતા નથી અને મને ખીજાવ. બધાને તો એમ જ લાગે ને હું ઊંધા કામ કરું. યો બોલો, કેવો માણસ છે, સાસ બનાવવાનું કીધું તું, દહીં બગાડ્યું, હવે હું ખાશું. તો પણ અત્યારે કેરીની સીઝન છે, હાલો ને કેરી ખાવી. ના રે ના, કેરી તો બધી વેચવાની છે. તો પણ કોકના આંબેથી કેરી લાવીને ખાવી. ના રે ના, કોકને ખબર પડી જાય તો આપણે ઢીબી ન નાખે. પણ અમથો કે ટીકમ કોઈ એની વાડીમાં ના દેખાતા, હાલો ને એની વાડીમાંથી કેરી લઈ આવી. પણ એને ખબર પડી જાય તો તો આમ કિયા કાકા જમરૂક કાકા આવે એને ભાગમાં રાખી લેવી. અમથાને એને ખબર પડી જાય ને તો આપણે કિયા કાકાને એનું નામ દઈ દેવાનું. હા એમ તો લે. કિયા કાકા જમરૂક કાકા કઈ બાજુ લઈ આવ્યા? એ ગામમાં ગયા તા. એ તમારી કેરી ખાવી છે? કેરી તો ખાવાની હોય ને. તો કેરી લેવા જવાની છે. ક્યાં? એ અમથાની વાડીમાંથી કેરીઓ લાવવાની છે. ના રે ના, અમથાને ખબર પડી ગઈ હોય તો અમારે અમથારે માથાકૂટ ન થાય. પણ એને ખબર પડે તો માથાકૂટ થાય ને, એને નહીં ખબર પડે. ખબર પડે ને તો અમે તમારું નામ દઈ દેવું. એ વાંધો નહીં, હાલો તો કેરી લેવા જાવી. હાલો. ઉભા રહ્યો તો શું છે? એ હું અહીંયા ઊભો રહું એટલે આપણને ખબર તો પડે અમથો કે ટીકમ આવે ઈ. ઈ હાસુ. તો અમથો આવે ને તો હું એ એમ બોલીશ એટલે તમારે સમજી જવાનું કે અમથો આવે છે. અને ટીકમ આવે ને તો હું ટી એમ બોલીશ એટલે તમારે સમજી જવાનું ટીકમ આવે છે. અને એ ને ટી એમ બોલું ને તો તમારે સમજી જવાનું અમથો ને ટીકમ બે આવે છે એટલે તમારે હંતાઈ જવાનું. અને હું તો કહી દઈશ હું તો ધૂળ લેવા આવ્યો. એ વાંધો નહીં, બસ આવ તમે જલ્દી જલ્દી કેરીઓ લઈ આવો. હારું હાલ ત્યાં. એક અમથો કે ટીકમ નો આવે ને તો હારું, એટલી બધી કેરી લઈને વયું જાવું છે. એ બાપા, કેરી જોયા હું કરે? ફટાફટ કેરી લઈ લેવાની હોય. અમથો ટીકમ આવશે તો આપણે ઢીબી નાખશે. પણ કેરી જોવી તો પડે ને, પાકે વિશે કે નહીં? એ હારું. જમરૂક કાકા તો ઘડીક વારમાં કેરીઓ લઈને આવ્યા. લે લે કેરી મૂકી દે. તમે તો ઘડીક વારમાં કેટલી બધી કેરી લઈને આવ્યા. હું તો હું ઓલાને જ બધી કેરી લઈ લીધી. એમ એક આમેથી બધી કેરી ન લઈ લેવાય, ખબર પડી જાય. પણ હવે હું કેરી લઈ લીધી તો લઈ લીધી. એ હારું, લે હું એટલી કેરી લાવ્યો. હું એટલી કેરી લાવ્યો. હવે તો ઘણી બધી કેરી થઈ ગઈ, હાલો વાડિયા વ્યા જાવી. હાલો. એની ખાટલે બેહો, હું કેરી ઓયડીમાં મૂકતો આવું. એ હારું. અને આમ જો ટીકમને અમથાને ખબર ન પડી જાય નકર આપણે માર ખાવા પડશે. એ અમે તો નહીં કેરી, પણ તું ન કેતો. એ હો, કેરી ઓયડીમાં મૂકી દીધી. કેરી પાકે ને તેથી તમને અમે બોલાવશું, કેરી ખાવા આવજો. ના રે ના, તમે કેરી ખાઈ જાવ હોય તો જા કેરી લેતા, અમે કેરી લેતા જાવી. કેરી પાકે ને ત્યારે તમને બોલાવશું, ખાવા આવજો. ના રે ના, તમે એકલા એકલા કેરી ખાઈ જાય તો આપણે કેરીના ભાગ પાડી લેવી. અમારી કેરી અમે લેતા જાવી. યા હારું, જા કેરી લેતા આય. પણ અહીંયા કેરીના ભાગ પાડશું, ટીકમ ચમતો આઈથી નીકળશે તો એને ખબર નહીં પડી જાય આપણે એની વાડીએથી કેરી લાવ્યા ઈ. હા ઈ હાચું. તો તું જા ઓયડીમાં બેઠા બેઠા કેરીના બે હરખા ભાગ કરતા આય. એ હારું. લો હવે મને તો બેહવા દો. પણ અહીંયા થઈ જતો છે, બેહી જા ને. એ હારું. યો બોલો, મને ઈ ના સમજાતું. મારી વાડી છે કે તમારી વાડી છે? મારી થઈ જાય બેહી ગયા. હમણાં તારો માણસ કેરીના ભાગ પાડીને આવે ને એટલે કેરી લઈને વયા જાવી. આ તો ઠીક. યો કેરીના હરખા બે ભાગ કરી નાખ્યા, હવે તમારી રીતે ભાગ પાડી લ્યો. આ શું કર્યું? એ કેરીના બે હરખા ભાગ કર્યા. કોઈ કેરીમાં ખટકાવ કામ કર્યા? તમે તો કીધું તું કેરીના બે હરખા ભાગ કરતો આવે એમ. ઓય બાપા, અલ્યા ખટકા કરવાનું નહોતું કીધું. અડધી કેરી એને દેવાની હતી અને અડધી કેરી આપણે રાખવાની હતી. એ હું તને નહોતું કીધું, તમે એમ કીધું તું જા બેઠો બેઠો કેરીના બે હરખા ભાગ કરતો આવે. ઓ બાપા, તને ખબર તો છે તારો મને હુંદું કામ કરે તો એને હું કામ હોપે. પણ મને એમ કે ને એટલી તો ખબર પડતી છે ને. ઓ બાપા, હવે આરી કેરી પાકે પણ આખરો બનાવીને ખાઈ જાઉં. ઓ બાપા, તું આખરો બનાવીને ખા, હાલ કે આપણે. ઓ બાપા, કેવો માણસ છે, મને માર ખવરાવ્યા. પણ તો તમારે હરખું કેવું જોવે ને. તું આયા બે, હમણાં હું આવું. પણ ક્યાં જાવ તો કહેતા જાવ. યો બોલો, કઈ કહેતાય ન ગયા, ક્યાં ગયા છે? આજ કઈ બાજુથી પૈસા આવશે? મને તો એવું લાગે આજ આ બાજુથી પૈસા આવશે. મને તો એવું લાગે આ બાજુથી પૈસા આવશે. તમે ભલે કયો પણ આજ આ બાજુથી જ પૈસા આવશે. પણ ઈ બાજુ ક્યાં કોઈ પાર્ટી રે? પાર્ટી તો આમ રે. તો બોલો શરત રાખવા છે? હું શરત રાખવા? તમે કયો ઈ બાજુથી પૈસા આવે તો હું તમને ચોકલેટ ખવડાવીશ, નકર તમારે મને ચોકલેટ ખવડાવવી પડશે. કોઈ વાંધો નહીં, હાલો થઈ જાય શરત. એ હારું, હમણાં ખબર પડશે કઈ બાજુથી પૈસા આવે. હા જોઈ હમણાં. હે ભોળા દાદા આ બાજુથી આવે છે? તમે હારી જવાના, મેં કીધું તો ને આ બાજુથી પૈસા આવશે. પણ ઈ થોડું નક્કી છે, પૈસા દેવા આવે તા કામે જતા હોય. ઈ હાસો, ઓલી વાડીએ જતા હોય. છોકરા મોરા ભાઈ, તમારું એક કામ હતું. હું બોલો? એ મારે તમને હોપારી આપી છે. કેટલા કિલો છે? એ ખાવાની હોપારીની વાત નથી કરતો, તમારે કેહાને જમરૂકને મારા ભાડાના ઢીબાના છે. ના રે ના, એવી હોપારી એની નથી લેતો. પણ હું તમને બેનો પૈસા આપું તો. પણ કે આ કાકાને જમરૂક કાકાને હું કામ ધીબા? એ એને મને ઢીબો એટલે. તો તમારા માણાને હું કામ ઢીબો? એના લીધે જ બધી માથાકૂટ થાય. હવારમાં મેં એને કીધું સાચ બને તો એને કવાડિયા દહીં કાપ્યું અને એને
તમે અમથાની વાડીએથી કેરી સોરી લાવ્યા, મેં એને ભાગ પાડવાનું કીધું તો એને કેરીના કટકા કરી નાખ્યા. તો ભલા દાદા પૈસા વધારે થાય, અઘરી મેટર છે હો. ક્યાં અઘરી મેટર છે હું? લ્યો બોલો, તમારા માણાને ટીપવાનો છે, તમે એના શેઠ છો. પણ આજ તમે ભૂલી જાવ ને, ઈ મારો માણસ છે ઈ. હવે કેટલા પૈસા આપો છો? અલ્યો બેને 500 રૂપિયા આપું બસ. ખાલી 500 રૂપિયા? હે તો લ્યો દાદા બીજા આપું. હે ભોળા દાદા હજી 10,000 આપે હું. લ્યો ખાલી 10,000 રૂપિયા? હા લ્યો બોલો, અમને તો એમ હતું 10,000 રૂપિયા આપજો. પણ આવડી મોટી ક્યાં મેટર છે, હું કામ 10,000 આપું? કોઈ વાંધો નહીં, હાલો. મારા માણસને માર ખવડાવવા છે એટલે ઈ બધું કામ તો ન કરે. ભૂલ મારી જ છે, મેં કેરીના કટકા કરી નાખ્યા. હવે મારે ભૂલ સુધારવી પડશે. બધી કેરીનું અથાણું બનાવી નાખું, પછી અડધું અથાણું કેહા કાકાને એને દઈ આવું. ઈવડા એને મહેનત કરી તો એની મહેનતનું થોડું ખવાય. હે ઓય બાપા, કેરી ક્યાંથી લાવ્યો? એ અમારા આમેથી. ખોટું હું બોલે, અમથાભાઈની વાડીએથી કેરી સોરી લઈને આવ્યો કા? પણ હું અમથાભાઈની એની વાડીએથી કેરી સોરી લેવો એમાં તમને શું વાંધો? એ આમ તો ને ટીકમ બહાર ગામ ગયેલા છે, એને અમને કીધેલું છે આમાંનું ધ્યાન રાખજો. કોઈ ભાઈ વાતું નથી કરી, હાથી બી રાખવી. ઓ ભાઈઓ, હું એકલો કઈ કેરી સોરી નથી લાવ્યો. કેહા કાકા જમરૂક કાકાની બધા ભાગમાં હતા. તો એને બોલાવો સાહેબ, આ તો એને ઢીપા છે. હે તો મને નહીં ઢીપવાનો, તો કેહા કાકાને જમરૂક કાકાને બોલાવી આવું. એ કોઈ વાંધો નહીં, અમે તને ખોટું ખોટું ઢીપશું બસ, એટલે એને ખોટું ન લાગે ને. એ હારું. હાલો ચોકલેટ ખવડાવો. મેં કીધું તો એ બાજુથી પૈસા આવ્યા ને. પણ પેલા મેટર તો પતી જવા જો. એ હારું. મને કઈ ગમતું ના. કેમ? તો હું અમથાને દગો દીધો. અમથો આપણો ભાઈબંધ છે, તને શરમ ન આવી? એ બાપા મને કે તો તું આયા હતો તે તને ન શરમ આવી? કેવડી એમાં કેવડી હું કે જમરૂકડી કેવડી જમરૂકડી કેવડી જમરૂકડી કે કાકા જમરૂક કાકા હાલો તો તમને બકુલભાઈ મમરાભાઈ બોલાવે. કાકા એ આપણે અમથાની વાડીમાંથી કેરી સોરી લાવ્યા ને, એના કટકા કરી નાખ્યા. તે હવે ઈ કેરી બકુલભાઈ ને મમરાભાઈ ને વેચાતી જોઈએ. હે તો હાલ હાલ હાલો હાલો, તમારા પૈસા આવશે. હે ભોળા દાદાનો માં કેહા કાકાને જમરૂક કાકાને બોલાવીને આવ્યો. તો એને આયા ખાટલે બેહાડી દેવી, નકરી ઉયા જાહે. હા, ઈ હાસુ. યો કેહા કાકા જમરૂક કાકા આવી ગયા. બેહો બેહો, ખાટલા બેહો. બાપા અમતાભાઈની વાડીએથી કેરીઓ સોરીને આવ્યા કા? એટલે આપણે બોલાવ્યા. હા એટલે તું તો કહેતો તો ને આવડાને કેરી વેચાતી જોવે. ઈ તો હું ખોટું ખોટું કહેતો હતો. હાસુ કહું તો તમે આવો ને. બકુલભાઈ વાતો નથી કરી, આવો ઢીબી રાખવી. ઓય બાપા ઓય બાપા ઓય બાપા પણ મને કામ ઢોલું મારો. તમે તો કહેતા હતા ને મને નહીં ઢોલું મારો. એ નીચે તને ખોટું ખોટું કહેતા હતા. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. આ બધું હું છે? કેમ ક્યાંને ધમકને મારે ને ઢીબો? આવડા અમતાભાઈની વાડીએથી કેરીઓ લઈને લેવા. એવું છે? હા તે તું હતો જ તને. આ બધું હતો. મને કામ ઢોલ મારો. આવડાને ખોટું ન લાગે ને એટલે તમને ઢોલ મારું. ઠીક. ઓ બાપા પણ ઢોલ વાગે છે. ઢોલ તો વાગે જ છે ને. ઓ બાપા પણ મને ઢોલ મારો. મેં તો તમને પૈસા આપ્યા આવડાને ઢીબાના. અમને ઢીબાના તમે પૈસા આપ્યા. હા ઉભો રહે તો તું. હવે તને ઢીબી નાખવી. યો આપણે મેટર પતી ગઈ.